કેમ છો જડભાઈ? મજામાં? बीवी अलाउड है? मंदिर सुंदर लग रहा है। हाँ जात्रा છે અમારી। कितने में आई? તો આપણે બે ભાઈબંધ મેળા છે અહીંયાથી જે પ્લાન બનાવીએ છીએ દ્વારકા બાકી પાલીતાણા જવાનું। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ડાયરેક્ટ તમે લોકેશન જો આપણે અત્યારે ક્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યા છે। આપણે છે અત્યારે સોમનાથ મહાદેવ અને આપણે આવવાનું કારણ એવું છે કે જે ઇન્ડિયાના મોસ્ટ ફેમસ જે યુટ્યુબર છે છઠ પ્રભુ તે આવ્યા છે। તો આપણે એના ગ્રુપ સાથે કોન્ટેક કર્યો હતો, તે અત્યારે સોમનાથ આવવાના છે। તો આપણે એની સાથે મળીએ અને તમને મળાવું। गाड़ी का नाम बुलेट है। बुलेट क्लासिक 350। हाँ, ये कितने में आई? कितने में आई? बोला नहीं। हाँ, हूँ से कैमरा से। अब तुम यात्रा रखी हुई है? आ तुम यात्रा हाँ यात्रा છે અમારી। શોરૂમ મારી જાઓ જાઓ કામ કરો, બાકી આ બધી વેચાય નહીં તમારે। બગડી જાય જાઓ જાઓ કામ કરો, બાકી વેચાય નહીં તમારે। માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે। બાય બાય, હાલો બાય બાય। કેમ છો ભાઈ? મજામાં? કેમ છો જડભાઈ? મજામાં? કેમ છો મૌલિકભાઈ? शांति શાંતિ? कहते हैं इसको, डिजिटल वाली। स्मार्ट वॉच, मोबाइल अलाउड नहीं, कोई भी इलेक्ट्रॉनिक आइटम, पावर बैंक कुछ भी अलाउड नहीं है। सारा सामान यहीं रख के फिर जाएंगे अंदर। बीवी अलाउड है? मंदिर सुंदर लग रहा है। बीवी भी अलाउड नहीं है अंदर, वो तो करंट मारते हैं इलेक्ट्रॉनिक है। बीवी अलाउड नहीं है। और भैया पाँव कैसा है? बढ़िया 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 है? हाँ जी। ठीक है ना बाकी? और पाजी सब बाकी सब ठीक? बस बढ़िया बढ़िया भाई, बढ़िया बढ़िया। बढ़िया। राज हाँ हाँ निकाल दो, चलो उसमें डाल दो पीछे। वो दोनों भाई चले गए, उसके कुछ पापा की तबीयत ठीक नहीं थी, तो राजभाई और वो। તો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે સોમનાથ અને જટપાતજીને બધા ગયા છે અંદર દર્શન કરવા। અને આ બધી આપણી જટપાતજી આખી ગ્રુપની ગાડી છે બધી ટોટલી, અને સાથે બીજા પણ રાઇડર છે બુલેટ વાળા। મળી આવજો પાછા। ના એમાં એવું થયું, ઈઠા જ મોડા કાલે હા થાક્યા અમે બધા એવા। હા રાત્રે અમે લગભગ સુતા 2:30 વાગે, હા ઈઠા જ સવારે 9 વાગે હા બધા કોઈ, કારણ કે અહીંયા મારે જે એવું કીધું હતું કે તમે 12:30 પછી એન્ટર થાય હા એટલે ટ્રાફિક ઓછો હોય। એટલે મેં તો ઓલા બધા કીધું એક કામ કરો, 11 વાગે જ નીકળી। હમ ગૂગલ મેપમાં મેં કીધું 1 કલાક બતાવે છે। ગયા વખતે હું હાયાબુઝા લઈને આવ્યા તમે ત્યારે, ત્યાં અમારા ઘરની પાસે જ ઉભા હતા નાળિયેર પીવાનું। ત્યારે તો અપડેટ કઈ હોય ને કઈ, રાજભાઈએ તે દિવસે કીધું તમે કે ચોરવાડ આવી જાવ કે ત્યાં બ્રિજ ઉપર આપણે વેટ કરીએ। ચોરવાડ, હા હા તો રાજભાઈને કે પપ્પાને કે તબિયત બરોબર નથી, તે જતા રહ્યા ઘરે। કાંઈ વાંધો, પાછો રાજભાઈના સગા નાના ભાઈ। અચ્છા એવું છે? હે રાજાનો સગો મોટો હા ભાઈ, નાનો ભાઈ સુજન। બરાબર, થેન્ક યુ। ચાલો ભાઈ મળીએ। અને નીકળી ગયા છે આપણે બધાને મળીને, સારું લાગ્યું, બહુ મજા આવી। અને આ વસ્તુ આપણે શેની છે એનું પણ આપણે તમને હમણાં મેં યુઝ કરીને બતાવું થોડો આગળ જઈને। બાકી કોમેન્ટ કરી જરૂર કે જો વ્લોગ જોવાની કેવી મજા આવે છે, અને નેક્સ્ટ આપણે ક્યાંની રાઈડ કરીએ, ક્યાં ફરવા આવીએ, કોમેન્ટ કરી જરૂર કહેજો।
તો આપણે બે ભાઈબંધ મેળા છે અહીંયાથી જે રાજુલાથી દ્વારકા રાઈડ કરે છે, સાયકલ રાઈડ. મિસ્ટર રાહુલ અને બીજું કયું છે તમારે મેહુલ 07007. કેટલા દિવસની છે યાત્રા? યાત્રા અમે નીકળ્યા છે 2 દિવસ થયા. આ બીજો દિવસ છે અમારો જર્નીનો. ને દ્વારકા અમારે 4 દિવસમાં પહોંચવાનું છે. 4 દિવસમાં હા. કેટલા છે? 367 કિલોમીટર. 367 કિલોમીટર છે જે સાયકલ રાઈડ કરે છે અત્યારે. આપણે ગાડી લઈને ફટાફટ નીકળી જાય એક્સલેટર દઈને. ભાઈ પેન્ડલ મારીને જાય છે. ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો અને યુટ્યુબમાં પણ છે અને ઇન્સ્ટામાં પણ છે. બતાવું તમને થોડું નજીકથી. રાજુલાથી દ્વારકા, જિલ્લો અમરેલી છે અને 367 કિલોમીટરની પૂરી રાઈડ છે. અને બંને ભાઈઓ છે. શું નામ તમારું બંનેનું? રાહુલ છે ને આ ભાઈનું નામ મેહુલ છે. મેહુલ, બરાબર. રાજુલાથી જ છો એમ? રાજુલાથી. કેટલા દિવસમાં પહોંચવાનું છે તમારે? અમારે 4 દિવસનો ટાર્ગેટ છે. હા. હા, 2 દિવસ છે આ અમારી જર્ની. 2 દિવસ થઈ ગયા. રોકાવાનું, ખાવાનું, પીવાનું? ખાવા પીવાનું અત્યાર સુધી રાજુલાથી નીકળ્યા છે હા. પણ અત્યાર સુધી એક પણ પૈસો નથી બગાડ્યો કારણ કે બધા સેવામાં બરાબર. ગુજરાતી ભાઈ ગમે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જો ભાઈઓ છે અત્યારે દ્વારકાની રાઈડ જે છે, આપણે પણ દ્વારકાની રાઈડ કરવાની છે, આપણે તો ગાડી લઈને રાઈડ કરવાની છે. ભાઈઓ જો સાયકલ લઈને કરે છે રાઈડ. આપણો હજી બોલાવા આવ્યો નથી. વાર છે કે આપણા ભાઈબંધ છે બધા થોડાક આળસુ છે એટલે હજુ થયું નથી. પણ ભાઈઓ અત્યારે સાયકલ લઈને નીકળી ગયા છે. તો બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બસ આ ભાઈને પણ સપોર્ટ તમે કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું જરૂર કરજો. તો ચાલો ભાઈઓને આપણે મળીએ. સારું કહેવાય. જય દ્વારકાધીશ. રાખવાની તમારે મહેનત ચાલુ રાખો, ફળ મળશે જ તમને એક દિવસ. કરીએ આગળ નાસ્તો વાસ્તો કરીએ બાકી. હે ઠંડુ પીએ તો તો બંને ભાઈઓ આપણે મળ્યા હતા જે સાયકલ રાઈડ કરે છે અહીંયાથી દ્વારકા. હમણાં મેં તમને રસ્તામાં જ કીધું હતું કે અમે પ્લાન બનાવીએ છીએ દ્વારકા બાકી પાલીતાણા જવાનું. અને બંને ભાઈઓ સાયકલથી રાઈડ કરે છે. બહુ સારું કે આની પહેલાં આપણે કોઈ રાઈડ કરતા હતા ત્યારે બે ભાઈબંધ મળ્યા હતા, એ ચાલીને જતા હતા. આ ભાઈ બંને સાયકલ લઈને જાય છે. બહુ સારી વાત કહેવાય. અમારે પણ જવાનું છે પણ હવે જ્યારે બોલાવશે દ્વારકાધીશ ત્યારે જતા રહેશું. ખબર જ નહીં પડશે ક્યારે જતા રહેશું. બાકી જવું છે, બહુ જલ્દી જવું છે. ત્યાં પહોંચવા આવ્યા છે કોડીનાથ. આજનો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમારું સજેશન દેવાનું તમે ભૂલતા નહીં કે આપણે કેવા વિડીયો બનાવીએ અને ક્યાંના વિડીયો બનાવીએ નેક્સ્ટ, અને ક્યાં આપણે જઈએ ટ્રીપમાં ફરવા. જરૂર કહેજો કોમેન્ટ કરીને. મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.